कृष्ण के हाथ गरग पिचकारी, कृष्ण के हाथ गरग पिचकारी, आवार रसिया आवार रसिया, राजा रे रसिया राजा रे रसिया, अरे आवार रसिया आवार रसिया, राजा रे रसिया राजा रे रसिया। कृष्ण के हाथ गरग की गौरी बाबा नंद के, बाबा नंद के द्वार भजे गौरी बाबा नंद के, हो बाबा नंद के बाबा नंद के, हो बाबा नंद के बाबा नंद के, हो बाबा नंद के, हो बाबा नंद के बाबा नंद के, हो बाबा नंद के द्वार भजे गौरी बाबा नंद के, बाबा नंद के द्वार भजे गौरी बाबा नंद के। मेरी जान है राधा तेरे पे कुर्बान है राधा, अरे मेरी जान है राधा तेरे पे कुर्बान है राधा, रहना सकोगा तुझसे दूर में, जब भी कहे तेरा श्याम बनूंगा, जब भी कहे तो सीताराम बनूंगा, तेरे दिन आधा सुबह शाम चाहूंगा, तेरे दिन आधा सुबह शाम चाहूंगा, राधा राधा नाम कहूँगा। अरे मेरी जान है राधा तेरे पे कुर्बान है राधा, अरे मेरी जान है राधा तेरे पे कुर्बान है राधा, रह ना सकूंगा तुझसे दूर मैं। विशाल सूरत प्यारी, जितनी बालक हो गया तो सबसे प्यारी, कुछ भी निराश बताओ कैसे जाना सारी, कुछ भी निराश बताओ कैसे जाना सारी, बरसाने वाले हैं। अरे मेरी जान है राधा तेरे पे कुर्बान है राधा, अरे मेरी जान है राधा तेरे पे कुर्बान है राधा, रहना सकूंगा तुझसे दूर मैं। राधे 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 बरसाने वाली राधे, श्री 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 राधे 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 बरसाने वाली राधे। अपने दोनों हाथों को उठा के ताली के साथ गज में जान गज में मान गज में मान गज में गजपुरा में गजपुरा में बांसुरी में बांसुरी में चंपारण में चंपारण में राजवाड़ा में राजवाड़ा में द्वारिका में द्वारिका में राजनगर में राजनगर में राजनगर में राजनगर में राधे 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे, श्री राधे 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 बरसाने वाली राधे, श्री राधे 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 बरसाने वाली राधे, श्री राधे 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 बरसाने वाली राधे।
ઠાકોરજીની ભક્તિ, ઈશ્વરનું નામ અને એનું અનુસરણ, અનુકરણ, આ બધું અલગ અલગ છે. મેં જેમ કીધું ને કે શિવજી જેવું જીવન જીવીએ તો ક્યાંય મોંઘવારી ન નડે, એવી રીતે કૃષ્ણ એ વિશ્વગુરુ કહેવાય છે. શ્રી કૃષ્ણને ફોલો કરીએ તો જીવનમાં ક્યાંય વાંધો ન આવે. આ જ વસ્તુને ઘણા બધા શાસ્ત્રીજીઓ એ વ્યાસપીઠ ઉપરથી કહેતા હોય છે, ભગવાન શ્રી કૃષ્ણની જેમ જીવન જીવીએ તો જીવનમાં ક્યાંય વાંધો ના આવે, આવું કહેતા હોય છે. પણ એને ફોલો કરવામાં ઘણું બધું ધ્યાન રાખવું પડે એમ છે. કૃષ્ણને ફોલો કરવામાં બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે એની લાઈફસ્ટાઈલ છે ને એને માણસ વેળા બહુ વધારે કર્યા છે. તમારી સમજદારી ખૂબ સરસ છે. ભગવાન શ્રી રામે છે ને જેમ કર્યું એમ કરાય, અને શ્રી કૃષ્ણે જેમ કહ્યું એમ કરાય. સમજવામાં ક્યાંય ગોટો ન થવો જોઈએ, નહીં તો જિંદગી આખી ગોટે ચડી જાય. તમને એક દાખલો આપું. ગોકુળમાં બાયું કરે છે વાતું કે કાનજીનું સગપણ કેમ નથી થતું, એટલે કાનજીએ સગપણની લાઈન શરૂ કરી 5 વર્ષની ઉંમરથી. પણ એ જ વસ્તુનું અનુકરણ આપણે ન કરાય, એટલા માટે એક દાખલો આપું. આપણે બધા નાના હતા ત્યારે પંચતંત્રમાં એક વાર્તા આવતી કે એક ગરીબ કઠિયારો લાકડા કાપવાની કુહાડી લઈ જંગલમાં લાકડા કાપવા માટે ગયો. લાકડા કાપતા કાપતા કુહાડી કૂવામાં પડી ગઈ તો રોવા માંડ્યો, હે ઈશ્વર મને મદદ કરો, મારી રોજી રોટીનું એકમાત્ર સાધન, મારી એકની એક કુહાડી કૂવામાં પડી ગઈ, બહાર કાઢી દો. ભગવાન પ્રસન્ન થયા, હાજર થયા, બેટા મારો ભગત થઈને તું રોષ, આવું ન ચાલે, શું પ્રોબ્લેમ છે? તો કે પ્રભુ કુહાડી કૂવામાં પડી ગઈ, ઉભરે બહાર કાઢી દઉં. ભગવાને કૂવામાં ડૂબકી મારી, બહાર કાઢી, સોનાની કુહાડી આલે આ. કઠિયારો કે ના પ્રભુ આ આપણી નથી, મારી તો લોઢાની કુહાડી હતી. ભગવાન કે વાહ, આટલો ઈમાનદાર માણસ, આવા કળિયુગમાં બીજી ડૂબકી મારી, રિયલ ડાયમંડની કુહાડી બહાર કાઢી આલે આ. કઠિયારો કે ના પ્રભુ આ આપણી નથી. ભગવાને ત્રીજી ડૂબકી મારી, લોઢાની કુહાડી બહાર કાઢી આ. કઠિયારો કે હા, એટલે એને આપી દીધી. પણ એની ઈમાનદારી ઉપર રાજી થઈ, પ્રસન્ન થઈ, અને ભગવાને કઠિયારાને સોનાની અને રિયલ ડાયમંડની 2 કુહાડી પ્રેઝન્ટ આપી દીધી. અહીંયા પંચતંત્રની વાત પૂરી થાય છે. મારી વાત હવે ચાલુ થાય છે, કારણ કે હવે એ કઠિયારો ગરીબ નથી. હવે એને સોનાની કુવાડીમાંથી 2 કટકા કાપી અને ખાવડી રોડ ઉપર 5000 વારનો એક કટકો લીધો. ફાર્મ હાઉસ બનાવ્યું, સુંદર મજાનો બંગલો બનાવ્યો, મર્સિડીઝ, ઓડી, જેગુઆર આવી બધી કારનો ઢગલો કર્યો, સુંદર મજાના વર્ચ્યુઅલ ફોન લીધા, આઈફોન લીધા, અને સુંદર મજાની યુવતી સાથે લગ્ન કરી લીધા. પછી એની ઘરવાળી રોજ કહે, તમે તો કહેતા હતા ને કે તમે બહુ ગરીબ હતા, લાકડા કાપવા જતા, આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? 6-1 મહિના તો જવાબ ન દીધો, પણ પછી બધી સ્ટોરી આખી કહી દીધી. તો એની ઘરવાળી બહુ પ્રસન્ન થઈ કે તમે કેવા નસીબદાર છો કે તમને ઈશ્વરના દર્શન થયા, એણે તમારી પરીક્ષા લીધી, તમે એમાં પાસે થઈ ગયા, અને આટલું બધું તમને ઈશ્વર તરફથી પ્રેઝન્ટ મળ્યું. અમારા તો એવા નસીબ નથી, પણ મારે એ જગ્યા જોઈ છે જ્યાં તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો. આ કે હાલ ગાંડી કરીને મર્સિડીઝ બહાર કાઢી લઈ ગયો પાછો જંગલમાં. આગે પાર્ક કરીને 2 માણા જંગલમાં હાલતા હાલતા ગયા. કૂવો ગોઈતો, આજુબાજુમાં ઝાડી ઝાંખરા થઈ ગયા હતા, સાફ કરતા હતા. સાફ કરતાં કરતાં ધપ કરતી એની ઘરવાળી કૂવામાં પડી. તો પાછો રોવા માંડ્યો, હે પ્રભુ મને મદદ કરો. ભગવાન કે ભાઈ શું થયું? એ કે પ્રભુ મારી ઘરવાળી કૂવામાં પડી ગઈ. તારે એ કે રોજનું થયું, કોક દી કુવાડી પડી જાય, કોક દી ઘરવાળી પડી જાય, મારે કેટલા ધક્કા ખાવા? પ્રભુ લાસ્ટ ટાઈમ, છેલ્લી વાર મદદ કરી દો. કાંઈ વાંધો નહીં. ભગવાને કૂવામાં ડૂબકી મારી, બહાર કાઢી. કેટરીના કેફ આ, ઓલો કે હા. ભગવાન ગોટે ચડી ગયા. એલા એ કે તું ઓલો જ છો? સોનાની કુહાડીમાં ના પાડી દીધી, રિયલ ડાયમંડની કુહાડી આપી, એમાંય ના પાડી દીધી નહીં કે આમાં મોહી ગયો. પ્રભુએ કે મોહી કાંઈ નથી ગયો, પણ આમાં પ્રોબ્લેમ ટેકનિકલ છે. તો કે શું ટેકનિકલ? એ કે હું આની ના પાડું એટલે તમે બીજી ડૂબકી મારો. બીજી ડૂબકી મારીને વિદ્યા બાલનને બહાર લઈ આવો. હું એની ના પાડું એટલે તમે ત્રીજી ડૂબકી મારો. પછી મારી ઘરવાળીને બહાર લઈ આવો, એની હું હા પાડું એટલે એ તો તમે મને આપી દો. પણ મારી ઈમાનદારી ઉપર પ્રસન્ન થઈને ક્યાંક આ 2 પ્રેઝન્ટ કરો તો. એકને હાચવામાં હોનાની કુવાડીના 3 કટકા થઈ ગયા. 3 ભેગી થાય મારે જ પાછું જંગલમાં જ જવું પડે લાકડા કાપવા. એટલે કૃષ્ણને ફોલો ન કરાય.
લગ્ન થાય ને એટલે ઘણી બધી પ્રેઝન્ટ આવે, સાસુ, સસરા, સાડી, સાળો, હાડુભાઈ, પાટલા હાહુ, આવું બધું ભેગું આવે. આને બિચારાને થોડુંક આવ્યું હતું બધું ભેગું. તો બધાય દર્શન કરવા માટે ગયા ગંગાજી. તો ત્યાં સાસુમાનો પગ લપસો તો સાસુમાં ડૂબવા માંડ્યા. હવે કઠિયારાને એમ થયું કે આના હાટું થઈને થોડા ભગવાનને બોલાવાય. તો બિચારાએ પોતે કછોટો વાર્યો, ગંગાજીમાં ડૂબકી મારી અને સાસુમાને જીવતે જીવતા હેમખેમ બહાર કાઢ્યા. ભગવાન પ્રસન્ન થઈને પ્રેઝન્ટ આપે તો સાસુમાય પ્રસન્ન તો થાય ને. તો એણે કઠિયારાને પ્રેઝન્ટ આપી. લ્યું ના રાખ. બીજી વાર જમનાજી નાવા ગયા તો ન્યા વળી પાછા સાસુમાનો પગ લેપસો તો વળી પાછા ડૂબવા માંડ્યા. તો કઠિયારીને એમ થયું આ જવાબદારી તો આપણી જ થાય ને. અંતે બિચારે પાછો ધૂપકો માર્યો, વળી પાછા સાસુમાને બહાર લઈ આવ્યા. સાસુમાં પાછા રાજી થયા, આપ્યું બજાજ કબ. ત્રીજી વાર કેદારનાથ ગયા હતા હમણાં જ હજી. તો ત્યાં પૂર આવ્યું જબરજસ્ત. તો સાસુમાં ડૂબવા માંડ્યા. કઠિયારાએ વિચાર કર્યો કે પહેલી વાર બચાવ્યા હતા ત્યારે લ્યુના દીધું, બરાબર, હજી ધક્કા મારવા પડે રોજ. બીજી વાર બચાવ્યા ત્યારે બજાજ કપ દીધું, નમાવી ત્યારે જ ચાલુ થાય. હવે આને બચાવીશ ને તો સાયકલ દે એ પૈડા વગરની. તો કઠિયારો અદબ પાડીને ઊભો રહ્યો. સાસુમાં કેદારનાથમાં વયા ગયા 72,000 માણસોની હારે. તો સસરાએ મર્સિડીઝ લઈ દીધી. બિચારા બધા કંટાળેલા કે મારે મર્સિડીઝ દેવી છે પણ કોણ લે. આવા જમાઈ મળે ક્યાંથી ટકોરા બંધ. હસતા હસતા ઠાકોરજીને મન મંદિરે મહાલવાનું નિમંત્રણ આપીએ. આજ મારા મંદિરિયામાં મારે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં મારે શ્રીનાથજી, મારા મંદિરિયામાં મારે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં મારે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં મારે શ્રીનાથજી, જોને સખી કે બારું ઝુમ ચાલે શ્રીનાથજી, જોને સખી કે બારું ઝુમ ચાલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં મારે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં મારે શ્રીનાથજી. જશોદાના જહાને નંદના દુલારા, યશોદાના જાયને નંદના દુલારા, ઓ જશોદાના જહાને નંદના દુલારા, યશોદાના જાયને નંદના દુલારા, મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી, મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં મારે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં મારે શ્રીનાથજી.
તમને બાલ કૃષ્ણ લાલજી भाव धरी भजन तमने बाल कृष्ण लालजी भाव धरे भज તમને બાલ કૃષ્ણ લાલજી